નમસ્કાર મિત્રો, આજે થયો છે રવિવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યમાં પ્રી મોન્સૂનના વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લી 24 કલાકની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારના વાતાવરણની અંદર અમુક વિસ્તારોમાં તો ભારે પવન સાથેનો વરસાદ જોવા મળ્યો છે। ત્યારે આપણે જાણીશું કે કયા વિસ્તારમાં વરસાદ પડ્યો છે અને હવે આજે રાજ્યના કયા વિસ્તારમાં વરસાદની આગાહી જોવા મળી રહી છે। ગઈકાલ રાત દરમિયાન ઉત્તર ગુજરાતના વાતાવરણમાંથી વીજળીના કડાકા ભડાકાવાળી મિત્રો વરસાદની ટ્રેન તોફાની પવન સાથે મિત્રો ગુજરાતના અમુક વિસ્તારોમાં તો આવીને છેક દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પણ વરસાદ રૂપી જોવા મળી હતી। ઝાપટા સૌરાષ્ટ્રની અંદર પણ વહેલી સવાર દરમિયાન, જેમાં મહુવા, અમરેલી લાગુના કેટલાક વિસ્તારોમાં, જૂનાગઢના દરિયાઈ કાંઠાના વંથલી લાગુના વિસ્તારની અંદર વરસાદી ઝાપટાથી લઈને વરસાદની શરૂઆત થતી જોવા મળી છે। ત્યારે મિત્રો આપણે એ પણ જાણીશું કે વરસાદના દૃશ્યો સામે આવ્યા છે અને આજે હજુ ખાસ અમદાવાદની અંદર આજે આઈપીએલ મેચ રમાવાની છે, તો શું આઈપીએલ મેચની અંદર વરસાદ વિઘ્ન કરશે? હવામાન વિભાગે મિત્રો આવનારી 5 જૂન સુધીની વરસાદની આગાહી આપી છે। આ તમામ અપડેટો આપણે એક પછી એક જાણીએ એ પહેલાં મિત્રો, તમે અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈશું કે ગઈકાલ રાત્રિથી આમ તો સાંજ દરમિયાન રાજસ્થાનના ભાગો પરથી ઉત્તર ગુજરાત પરથી અત્યારે એક પશ્ચિમી વિક્ષેપ આવ્યું છે અને જેના કારણે રાજ્યમાં કાળા ડિબાંગ વાદળા જોવા મળ્યા અને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। ત્યારે આપણે એ પણ જાણીશું બનાસકાંઠા છે એ આજુબાજુના વિસ્તાર, સાબરકાંઠાના મહીસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ લાગુના વિસ્તારની અંદર અડધાથી લઈને મિત્રો 1 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે અને તોફાની પવન સાથે રાત્રિ દરમિયાન ઘણા બધા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ પણ એટલું જ નહીં, મધરાત્રિ દરમિયાન વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો, ભારે પવનો ફૂંકાણા। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરત લાગુના કેટલાક દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ હળવા વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। મિત્રો પવન સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે શરૂઆત। અને અત્યારે મિત્રો હવે પછી જાણીશું કે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે। એ પહેલાં આપણે ગુજરાત હવામાન વિભાગની આગાહી બતાવીશું। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો। આજે હવામાન વિભાગ તરફથી ગુજરાતના એમાં પણ ઉત્તર ગુજરાત લાગુના વિસ્તાર, રાજસ્થાન બોર્ડરના જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર મિત્રો આજે અમુક વિસ્તારોમાં તો કરા પડ્યા સાથે ગાજવીજ સાથેનો વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને બનાસકાંઠા લાગુના વિસ્તાર, સાબરકાંઠા પૂર્વ વિસ્તારના ભાગોમાં, અરવલ્લી, મહીસાગરની સાથે હવે દાહોદ, પંચમહાલના કેટલાક છૂટાછવાયેલા વિસ્તારોની અંદર ને હવે પછી આજે ફરી રાત્રિ દરમિયાન વડોદરાનું પણ વાતાવરણ બદલાનું હવામાન વિભાગે આગાહી કરી છે। ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, સિગ્નલો જાહેર કરવામાં આવ્યા છે। અનેક વિસ્તારોમાં છૂટાછવાયેલા સ્થળોમાં ભારે પવન સાથેનો વરસાદ પડી શકે છે અને જેમાં મિત્રો 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાવાની સંભાવના છે। આથી આ વિસ્તારના લોકો હજુ પણ આજે સાવચેતી રાખજો। બીજી તરફ મિત્રો આપણે સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લામાં છૂટાછવાયેલા સ્થળોની અંદર મિત્રો પ્રી મોન્સૂનનો વરસાદ આજે જોવા મળવાનો છે અને વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, હવે પછી ડાંગ, વલસાડ લાગુના વિસ્તારથી લઈને અમદાવાદના વિસ્તારની અંદર પણ હવામાન વિભાગે વરસાદનું આજે મિત્રો યલો એલર્ટ આપ્યું છે અને આપણે જોઈશું કે રાજ્યના કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। એ પહેલાં તમે લાઈવ જોઈ શકો છો કે સોમવાર વહેલી સવાર એટલે કે જૂન મહિનાની શરૂઆત સાથે પણ આગાહી કરવામાં આવી છે, જેમાં મિત્રો 1લી તારીખે ફરી વરસાદના વિસ્તાર વધી શકે છે અને ઉત્તર પૂર્વ ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર આટલા જિલ્લાની અંદર તો વરસાદી રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ નોંધાઈ શકે છે, જેને લઈને મિત્રો અનેક વિસ્તારોમાં તમે જોઈ શકો છો વહેલી સવાર દરમિયાન ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। બાકીના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢથી લઈને
બોટાદ સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં પણ છૂટા છવાયેલા વરસાદની આગાહી છે અને તમે લાઈવ પણ જોઈ શકો છો. અમે તમને આજની હવામાન વિભાગને જે લેટેસ્ટ મોડેલો આધારિત માહિતી આપવામાં આવી છે એ બતાવીશું. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના હળવી સંભાવના છે, તો બાકી આજે સૌથી વધુ સંભાવના આવનારી 24 કલાકની અંદર મિત્રો ઉત્તર પૂર્વના જિલ્લામાં જોવા મળી છે. તેમાં પણ અત્યારે રાજસ્થાન બોર્ડરના જે સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર, દાહોદ, આ 4 જિલ્લાના વિસ્તારની અંદર મિત્રો જે થોડાક જિલ્લાઓ છે ત્યાં ગાંધીનગરથી લઈને તમે જોઈ શકો છો ખેડાના અમુક વિસ્તારો છે, આણંદ, વડોદરાથી લઈને છોટાઉદેપુરના વાતાવરણ સુધી અસર જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો સારો જોવા મળ્યો અને સંભાવના એવી છે કે આવનારી કલાકોમાં મિત્રો મોડેલોની જે અપડેટો સામે આવી છે, આ સાથે ગુજરાતના કયા જિલ્લાનું વાતાવરણ કયા સમયે પલટાશે અને કેવો વરસાદ અહીં મોડેલોમાં જોવા મળી શકે છે આપણે અહીં જોઈ શકો છો. તમે અત્યારનું ગુજરાતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો, જેમની અંદર અત્યારે વહેલી સવાર દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વાતાવરણમાં ભારે જાણે ચોમાસું બેસવાનું હોય. સાથે મિત્રો તમે જોઈ શકો છો વહેલી સવાર દરમિયાન પણ સૌરાષ્ટ્રના મહુવાના તરેડ આજુબાજુના જે ગ્રામીણ વિસ્તારો છે, સાથે અમરેલી, રાજુલાના કેટલાક ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે અને હજુ પણ દરિયાઈ કાંઠાના વાતાવરણમાં આજે સારો પલટો જોવા મળી રહ્યો છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ આપણે બતાવીશું. તમે લાઈવ જોઈ શકો છો રાત્રિ દરમિયાન રાજસ્થાનના ભાગો પરથી, જો કે રાજસ્થાનમાં તો ધૂળનું વાવાઝોડું ફૂંકાણું એ તમે પશ્ચિમી વિક્ષેપના કારણે જોઈ શકો છો. ધીમે ધીમે ઉત્તર ગુજરાતના વાતાવરણથી લઈને ગઈકાલની રાત્રિ દરમિયાન મિત્રો પશ્ચિમ દક્ષિણની દિશા તરફ આગળ વધ્યું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોનું વહન રાત્રિથી અત્યારે તમે જોઈ શકો છો મધ્યપ્રદેશના વાતાવરણની અંદર જોવા મળ્યું. ત્યારે આજે ફરી મિત્રો સાંજ દરમિયાન, સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ફરી વીજળીના ચમકારા જોવા મળશે. આ પહેલાં સૌરાષ્ટ્રની અંદર જો નજર કરીએ તો તમે જોઈ શકો છો દરિયાઈ કાંઠાના ભાગો છે, જૂનાગઢ, સાથે સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના દરિયાકાંઠાના જિલ્લાની અંદર તમે જોઈ શકો છો ગાજવીજવાળા વરસાદી ઝાપટા સ્વરૂપે હળવો વરસાદ નોંધાય તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રનું વાતાવરણ તમે જોઈ શકો છો આજથી જાણે ચોમાસું બેસવાનું હોય તેમ પ્રી મોન્સૂનના આગાહીને લઈને નવી નક્કોર આગાહી દર્શાવવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં આજે મહારાષ્ટ્ર લાગુનો વિસ્તાર છે, વાપી, ડાંગ, તાપી આજુબાજુના વાતાવરણની અંદર પણ મિત્રો ખાસ હવે પછી હળવી વાદળોની ગતિવિધિ સાથે વરસાદની સંભાવના રહેશે. પરંતુ આપ અહીં જોઈ શકો છો તમે ઉત્તર ગુજરાતનું વાતાવરણ આજે સાંજ દરમિયાન જોઈ શકો છો કે અમદાવાદ આજુબાજુના જે વાતાવરણમાં આજે ભારે પવનો કેટલાક સ્થળોએ ફૂંકાઈ શકે છે. કોઈક સ્થળે આજે અમદાવાદમાં વાદળોનું ઝાપટું જોવા મળશે અને આજે 7 વાગ્યાના સમયગાળા પછી આજે IPL મેચ રમાવા જઈ રહી છે. ક્રિકેટ ચાહકો માટે આપને જણાવી દઈએ, આમ તો અમદાવાદમાં વરસાદ મેચને કોઈ મોટું વિઘ્ન નહીં કરે, પરંતુ અમદાવાદના કેટલાક સ્થળોમાં ઝાપટારૂપ પવન સાથેનો થોડાક ટાઈમ માટે વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે. સાથે મિત્રો અત્યારે મહેસાણાના છૂટાછવાયેલા સ્થળોમાં તમે જોઈ શકો છો ગાજવીજ થઈ શકે છે. એટલું જ નહીં, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા છે, પૂર્વના વિસ્તારો હશે, આ સાથે સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં, આમ તો રાજસ્થાનના બોર્ડરીય જે જિલ્લાઓના વાતાવરણ છે ત્યાં આજે મિત્રો સાંજ દરમિયાન ફરી તીવ્ર ગાજવીજ અને વાવાઝોડાની જેમ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાવા સાથે વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે. મિત્રો ગઈકાલ કરતાં આજે ગુજરાતમાં વરસાદની સંભાવના ઓછી થઈ, જેમ છતાં પણ આજે તમે લાઈવ જોઈ શકો છો ઉત્તર પૂર્વના બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને આ 4 જિલ્લામાં વધુ અસર જોવા મળશે. બાકી તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના વાતાવરણમાં છૂટા છવાયેલા કોઈક સ્થળે વાદળો રચાણા, ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં હળવા વરસાદ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રની અંદર જો નજર કરીએ તો દરિયાઈ કાંઠાના ભાગો છે, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો છે, ત્યાં વરસાદની સંભાવના જોવા મળી રહેશે. તો બીજી તરફ મિત્રો જે અપડેટો સામે આવી રહી છે, દ્રશ્યો પણ આપણે જાણીશું કે તમે મહુવાના ગ્રામીણ વિસ્તારની અંદર જે વહેલી સવાર દરમિયાન આજે કાળા ડિબાંગ વાદળોની સાથે
ચોમાસાનું આગમન થવાનું હોય તે રીતના વાદળાઓ બંધાણા, એકદમ વાતાવરણ કાળા ડિબાંગથી ઘેરાયેલું જોવા મળ્યું. ત્યારે આજુબાજુના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં વરસાદ, મહુવા ભાવનગરના અમુક ગ્રામીણ વિસ્તારમાં વરસાદ નોંધાણો. અને હવે પછી ધોધમાર વરસાદ અમરેલી રાજુલાના ગ્રામીણ વિસ્તારમાં પણ જોવા મળશે, જ્યાં તોફાની પવનો, ધોધમાર વહેલી સવાર દરમિયાન વરસાદ જોવા મળશે. ત્યારે હવે પછી મિત્રો આપણે જોઈશું કે 1 તારીખથી લઈને આવનારી 5 જૂન વચ્ચે વરસાદના રાઉન્ડ ચાલુ રહેશે, જેમાં વહેલી સવારથી જ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળશે. ગુજરાતનું વાતાવરણ વરસાદથી ઘેરાયેલું જોવા મળશે. ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો જો ગાજવીજ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. આપ નજર કરી શકો છો તો 1 ઝોન ઉપર ફરી ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના, એમાં પણ પૂર્વ જિલ્લાના વાતાવરણમાં તીવ્ર મેઘગર્જના સાથે મિત્રો અમુક વિસ્તારોમાં તો 1 થી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પણ તમે જોઈ શકો છો સતત પલટાયેલું જોવા મળશે. છૂટાછવાયેલા વિસ્તારોમાં સુરત, નવસારી, વલસાડ, વાપી, નર્મદાના વાતાવરણમાં ગાજવીજ સાથેનો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના લોકો પણ રહેજો તૈયાર, કારણ કે ભાવનગર, અમરેલી, બોટાદ આ સાથે જ જૂનાગઢ, ગીર સોમનાથના વાતાવરણમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે. આ સાથે મિત્રો 2 જૂનના રોજ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં વરસાદનું જોર વધશે, ખાસ કરીને પૂર્વ અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં, જેમાં અમદાવાદનો વિસ્તાર છે, પૂર્વ પશ્ચિમના ભાગોની અંદર ગોધરા છે, ખેડા છે, નડિયાદ છે, આણંદ છે, વડોદરાથી લઈને ઉત્તરના જે સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીથી લઈને પંચમહાલ છે, છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો જોવા મળશે. રાત્રિ દરમિયાન ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. 3 જૂન ઉપર તમે નજર કરી શકો છો. સૌરાષ્ટ્રના છૂટાછવાયેલા અને બાકીના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આમ 5 જૂન સુધી ઓછા વરસાદની સંભાવનાના રાઉન્ડ ચાલશે. અને આગળના દિવસોની અંદર જો આગાહી ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો 7, 8, 9, 10 તારીખ આસપાસ, એટલે કે 9 જૂન આસપાસ ગુજરાતમાં વરસાદી માહોલ છે જોવા મળશે. નવી સંભાવના જાહેર કરવામાં આવશે. ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. ખાસ 5 દિવસ જે વાતાવરણમાં પલટો આવશે એમના કારણે જ ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં ઉત્તર પૂર્વ ભારત તરફથી આવતી અને રાજસ્થાન ઉપરથી પસાર થતી વરસાદી સિસ્ટમ, મધ્યપ્રદેશના વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોને અસર પણ પહોંચાડતું જોવા. સાથે મિત્રો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના માધ્યમથી કે અત્યારે પાકિસ્તાન અને રાજસ્થાનના જે સરહદી ભાગો છે ત્યાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે વરસાદી વાદળોનો ગોટો છે એ રચાયેલો જોવા મળી રહ્યો છે. અને આ વરસાદી સિસ્ટમ અચાનક જ દક્ષિણ દિશા તરફ આગળ વધતા ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં ચોમાસાની જેમ વાવાઝોડાની જેમ તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાનું છે. તો બીજી તરફ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતી જોવા મળી છે. અને હવે પછી પેસિફિક મહાસાગરના આ દરિયાની અંદર તમે જોઈ શકો છો વાવાઝોડું ત્રાટકેલું જોવા મળ્યું. અને આ વાવાઝોડું જો પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો બંગાળની ખાડીમાં જે બનતી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એમને પણ ભેજના કારણે એ વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળવાનું છે. આ વરસાદી સિસ્ટમનો એટલે કે મિત્રો આ વાવાઝોડું છે, આ વાવાઝોડું હવે જો ગુજરાત તરફ એટલે કે ભારતના જે બંગાળની ખાડીના ભાગો તરફ આગળ વધશે તો ભારતના પૂર્વથી લઈને દક્ષિણ ભારતના ભાગો તરફ બનતી જે વરસાદી સિસ્ટમ છે એ ખૂબ જ સક્રિય થશે. અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આવતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી વાદળાઓનું વહન જોવા મળવાનું છે. અને આજે અને આવનારા કલાકોમાં ગુજરાતના વાતાવરણમાં પ્રચંડ તીવ્ર મેઘગર્જના સાથે તોફાની પવનો ફૂંકાશે. અને તમે નજર કરી શકો છો હવે પછીના દિવસોમાં 80થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે. ઉત્તર ગુજરાતનું વાતાવરણ રીતસરનું બદલાતું જોવા મળવાનું છે આજે રાત્રિ દરમિયાન અને આવનારી 1 જૂનના રોજ. ત્યાર પછી મિત્રો જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતના વાતાવરણમાં આ વરસાદી સિસ્ટમ ક્યારેક નીચે એટલે કે દક્ષિણ દિશા તરફ આગળ વધશે, ક્યારેક તે દક્ષિણ અને પૂર્વ દિશા તરફ આગળ વધશે તો ક્યારેક ગુજરાતના વાતાવરણને અસર પહોંચાડી શકે છે. અમદાવાદના પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. એટલું જ નહીં, ખેડા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો માત્ર ખેડા જ નહીં પરંતુ હવે પછીના દિવસોની અંદર નડિયાદ છે,
લુણાવાડા છે, ગોધરાના વિસ્તારની સાથે હવે પછી આજે આવનારી 3 કલાક માટે ગુજરાતના આણંદના વાતાવરણમાં પલટો આવશે અને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ જૂન મહિનાની શરૂઆત સાથે જ દાહોદ, ગોધરા, છોટાઉદેપુરના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળશે. ગ્રામીણ પંથકોની અંદર પણ વરસાદની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદ અને મેઘગર્જના સાથે ધોધમાર વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગો છે, નર્મદા છે, તાપી છે, ભરૂચના વાતાવરણમાં પલટાયેલું વાતાવરણ જોવા મળવાનું છે. સાથે અંબાલાલ પટેલ દ્વારા વરસાદના નક્ષત્રને લઈને મિત્રો અત્યારે રોહિણી નક્ષત્ર ચાલુ છે અને રોહિણી નક્ષત્ર પછી પણ ગુજરાતમાં ધોધમાર વરસાદની સંભાવના છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર મિત્રો ગઈકાલે જે રીતનું વાતાવરણ બદલાવાનું તેવી જ રીતે 1 જૂનથી લઈને 5 જૂનના સમયગાળા દરમિયાન છે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. ત્યાર પછી જેમ સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડીમાં લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં અને વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે. આમ અરબ સાગર અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અને ખાસ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને પણ તારીખો જાહેર કરવામાં આવી છે. એટલે કે ગુજરાતમાં ચોમાસાનું આગમન છે એ ખાસ કરીને 10થી લઈને 15 જૂનના સમયગાળા દરમિયાન થશે. એટલે કે મિત્રો 15 દિવસ પછી ચોમાસાનું આગમન છે ગુજરાતમાં થશે. ગુજરાતના 4 દિશાઓમાંથી છે ધોધમાર વરસાદની સંભાવના રહેશે. બાકી સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી વિક્ષેપની વધારે સંભાવના જોવા નથી મળતી, પરંતુ બીજી તરફ તમે લાઈવ જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવનારા દિવસોની અંદર વરસાદની સંભાવના ખૂબ વધુ છે. પૂર્વ ગુજરાતના પંચમહાલ છે, દાહોદ લાગુના વિસ્તાર છે, છોટાઉદેપુરના વિસ્તારો છે, નર્મદાના જે ગ્રામીણ પંથકો છે, ઉત્તર ગુજરાત, રાજસ્થાનના વિસ્તારો છે, સરહદી જિલ્લાઓથી માંડીને તમે લાઈવ જોઈ શકો છો બનાસકાંઠા છે, ડીસા છે, પાટણ છે, આ સાથે મહેસાણાના ઘણા બધા ભાગો છે અને અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી એક વરસાદી વાદળનો જે આ ગોટો છે નીચે તરફ આગળ વધી રહ્યો છે. આ વરસાદી સિસ્ટમ છે એ આજે ગુજરાત તરફ આગળ વધતી હોય એટલે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ઓછી શક્યતા છે, પરંતુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ છે અને હવે પછી કચ્છના વાતાવરણમાં પણ અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળવાનું છે. અને હજુ પણ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ તમે જોઈ શકો છો ખાસ કરીને ઉત્તર પૂર્વ ગુજરાતના જે ગોધરા ઉપરના જે વિસ્તારો છે, મહીસાગર, અરવલ્લી અને જ્યાં 1 થી લઈને મિત્રો 1.5 ઇંચ સુધીના વરસાદની આગાહી પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. વરસાદી ઝાપટા પણ પડી શકે છે. અન્ય ઉત્તર પૂર્વના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અને પૂર્વ ગુજરાતના ઘણા બધા ભાગો છે, છોટાઉદેપુરના વાતાવરણમાં પણ પલટો જોવા મળશે. આ મિત્રો 1 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તોફાની પવનો ફૂંકાશે. મેઘગર્જના સાથે ગુજરાતમાં વરસાદની સંભાવના છે દર્શાવવામાં આવી છે. આમ આવનારા 4 થી 5 દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ, તો ગુજરાતમાંથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે પછીના દિવસોમાં 1 થી લઈને 2 ઇંચ સુધીનો છે એ મિત્રો વરસાદ, ગરમી, મધ્યરાત અને વરસાદની શક્યતા દર્શાવવામાં આવશે. 4 જૂન આસપાસ તમે જોઈ શકો છો અત્યારના જે મોડલો સામે આવી રહ્યા છે, નકશાઓ સામે આવી રહ્યા છે, ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદની ગતિવિધિ છે દર્શાવવામાં આવી છે. અંતે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે વર્ષ 2026ના ચોમાસાને લઈને, નક્ષત્રોને લઈને અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, આમ ચોમાસાને લઈને પણ અત્યારે જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવ્યા છે કે જૂન મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં સારા વાવણી લાયક વરસાદની શક્યતા છે. ઉત્તર તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રમાં પણ આ વખતે છે મિત્રો 80% સુધીનો છે એ સારો વરસાદ નોંધાઈ શકે છે. અને જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ રાજ્યમાં આંધી, તુફાન, વંટોળની સાથે એકદમ વરસાદી વાદળાઓ ગુજરાતમાં બંધાતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા થવાની પણ સંભાવના છે. તો ખાસ મિત્રો આવનારા 4 થી 5 દિવસ છે ગુજરાત માટે ખૂબ જ મહત્વના રહેશે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં છે એ વરસાદની આગાહી છે સાવચેતી રાખવી પડશે, કારણ કે હવે પછી તોફાની પવનો ફૂંકાશે, ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળવાની છે. ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે તો કે મિત્રો મુંબઈ પર ચોમાસું આવ્યા પછી ચોમાસું એ અટકાઈ શકે છે અને ત્યાર પછી ગુજરાતમાં 10 થી લઈને 15 જૂનના સમયગાળા દરમિયાન છે એ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું છે દસ્તક આપી શકે છે. એટલે કે હજુ પણ મિત્રો 10 થી 15 દિવસની છે એ મિત્રો ચોમાસાનું આગમનમાં વાર લાગી શકે છે તેવા અત્યારના મોડલો સામે આવી રહ્યા છે.